જીવનમાં તમને ઘણા બધા લોકો કહેશે કે તારે આ કરવું જોઈએ, તારે આ કરવું જોઈએ, તારે આવી રીતે કરવું જોઈએ, પણ હું તમને એક વાત ચોક્કસ કહીશ કે જીવનમાં જ્યારે તમે તમારો એક ધ્યેય નક્કી કરો તો એ ધ્યેયને પામવા માટે શું ન કરવું જોઈએ એ ચોક્કસ નક્કી કરી લેજો. કારણ કે જીવનમાં શોર્ટકટ બહુ બધા મળશે, શોર્ટકટ ક્યારેય નહીં લેતા. મહેનત કરજો, મહેનત કરશો તો આગળ વધશો. અને એક સ્ત્રી તરીકે, એક મા તરીકે, કારણ કે જ્યારે તમને લોકોને જોઉં છું તો મારી દીકરી પણ તમારા જેટલી જ છે, એટલે એને હું અત્યારે જોઉં તો મને એમ થાય કે અરે ઘણી બધી વખતે મારી સાથે ઝઘડતી હોય, અરે મને જવું છે, તું મને કેમ નથી જવા દેતી, મારે મારા ફ્રેન્ડ્સ સાથે જવું છે. તમારે પણ થતું હશે ને આવું કે ફ્રેન્ડ્સ સાથે જવું એને મમ્મી એમ કે ના ના 9 વાગે તું મને ઘરમાં જોઈએ, રાત્રે 9 વાગ્યા પછી બહાર નથી નીકળવાનું. હું પણ મારી દીકરીને કહું છું કે 9 વાગ્યા પછી નથી જવાનું, તારે ઘરમાં જ રહેવાનું છે. પણ એ મમ્મી પપ્પાની ફિલિંગને સમજજો. એ ફિલિંગને એટલા માટે સમજજો કે જો તમને કંઈક થશે ને તો એ માતા પિતા નહીં જીવી શકે. અને તમારા જ માટે બધું જ હોય છે. માતા પિતાનું સર્વસ્વ તમારા માટે હોય છે. અને જ્યારે તમે આટલી સારી ઇન્સ્ટિટ્યૂટમાં ભણી રહ્યા છો, કારણ કે અત્યાર સુધી હું તો અમદાવાદમાં નાનેથી મોટી થઈ છું અને અમદાવાદમાં આવો કોઈ કોન્સેપ્ટ નથી. ઇનફેક્ટ સ્કૂલ એટલે સવારે 7 વાગે જવાનું ને 12 વાગે ઘરે આવવાનું. આવો એક હોસ્ટેલનો કોન્સેપ્ટ, આટલી સારી સંસ્થા તમને લોકોને મળી છે તો જીવનમાં એક ધ્યેય ચોક્કસથી રાખજો. અને ઘણા બધા પેરેન્ટ્સ અહીંયા બેઠા છે. હું હમણાં જ મીતાબેનને કહેતી હતી કે કદાચ મારા જીવનની અંદર મને નહોતી ખબર, જ્યારે મારે અહીંયા આવવાનું થયું અજયભાઈ, ત્યારે મારા મમ્મીએ મને કીધું કે બેટા આજે આપણે લોકો જે જગ્યાએ છે ને એની પાછળ પેથલજીભાઈ છે. એટલે મેં કીધું કે પેથલજીભાઈ કઈ રીતે હોઈ શકે મમ્મી? એટલે મારા મમ્મીએ મને આ વાત કીધી અને હું બહુ સરપ્રાઈઝ હતી, કેમ કે મારા પપ્પા 1976માં એમને બિઝનેસ શરૂ કરવો હતો અને એ વખતે મારા નાના હતા, એ ગવર્મેન્ટ ઓફિસર હતા, આરએનબીમાં હતા. તો પપ્પા પાસે એટલા પૈસા નહોતા, 3000 રૂપિયા ખૂટતા હતા. એટલે મારા નાના એમને પેથલજીભાઈ પાસે લઈ ગયા હતા અને એ વખતે પેથલજીભાઈએ 3000 રૂપિયાની મદદ કરી હતી. અને ત્યારે એવું કીધું હતું કે તું મારી દીકરીનો જમાઈ છે, માટે તને આપું છું, પણ તારે મને વર્ષમાં પાછા આપવા પડશે. જ્યારે 1 વર્ષ પછી મમ્મી પપ્પા આપવા માટે પહોંચ્યા ને ત્યારે પપ્પાએ 3500 આપ્યા. તો કે ના, તું દીકરીનો જમાઈ છે એટલે વ્યાજ નહીં લઉં, પણ મારી દીકરીએ જમાઈ સારો પસંદ કર્યો છે. અને પપ્પાનો ધંધો શરૂ થયો. તમારામાંથી ઘણા બધા એવા હશે કે જેના જીવનમાં પેથલજીભાઈનું ખૂબ યોગદાન હશે. કદાચ મને મારી મમ્મીએ પેથલજીભાઈનું એટલે એમને ખાલી એટલું જ નામ સાંભળ્યું કે મારે જવાહરભાઈનો ફોન આવ્યો છે ને જવાનું છે, તો મમ્મી એકદમથી મંદિરમાંથી મને બૂમ પાડી, તું પેથલજીભાઈની સંસ્થામાં જાય છે? એટલે કારણ કે મેં તો ક્યારે મારા મમ્મીના મોઢે આ વાત નહોતી સાંભળી, પણ પહેલી વાર એમને પેથલજીભાઈનું નામ સાંભળ્યું ને એ ઊભી થઈ. એટલે તમારા જીવનમાં તો તમે એમના છત્ર છાયામાં મોટા થઈ રહ્યા છો. તો તમારે તો એ ગોલ, કારણ કે ઘણા બધા લોકો મંદિર બનાવે છે, પણ હું માનું છું કે મંદિર કરતાં એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ થઈ રહી છે ખૂબ સારી. અને તમે લોકો જે રીતે ભણી રહ્યા છો, હું બહુ સરપ્રાઈઝ હતી કે અહીંયાની ફી માત્ર 15000 રૂપિયા છે. મારે તો ખાલી સ્કૂલનો ખર્ચો જ 15000નો, એમને સ્કૂલ બેગને એનમાં જ 15000 જતા રહે છે. એટલે તમે લોકો બહુ કિસ્મતવાળા છો. તમારા ધ્યેય સાથે આગળ વધજો. અને દીકરીઓને ચોક્કસથી કહીશ કે દીકરીઓ, શું ન કરવું એ ચોક્કસ ધ્યાન રાખજો. જીવનમાં શોર્ટકટ ના લેતા, કારણ કે જે માતા પિતા તમને ગર્વ સાથે ક્યાંક મોકલી રહ્યા છે, કોઈ જગ્યાએ મોકલી રહ્યા છે, તમને ભણવા મોકલે છે, બની શકે કે કાલે સવારે તમને નોકરી કરવા અમદાવાદ આવવાનું થશે કે ક્યાંક બહાર જવાનું થશે. તો એટલું નક્કી રાખજો કે મારે આ નથી કરવાનું, ભલે મારે મહેનત કરવાની છે. મહેનત કરજો, ધીમે ધીમે આગળ વધાશે, ધીમે ધીમે સફળતા મળશે, પણ શોર્ટકટ તરફ આગળ ક્યારેય ન વધતા. અને તો જ તમે જીવનની અંદર જ્યારે એ મોકામ પર પહોંચશો ત્યારે તમને ખુશી થશે કે હાશ, હું મારી મહેનતથી ત્યાં પહોંચી છું. ત્યાં પહોંચવા માટે ઘણો સમય લાગશે,
ઘણા ચડાવ ઉતાર આવશે, ઘણી વખત એવું થશે કે હારી ગઈ છું, પણ એવું ન કરતા અને આ બધા તમે બધા મારા દીકરીઓની ઉંમરના છો એટલે જ ખાસ કહીશ કે મોબાઈલથી જેટલા દૂર રહેશો એટલા સુખી રહેશો. અરે વાહ, તો મોબાઈલ કોઈની પાસે નથી, રાઈટ? તો ખૂબ સારી વાત છે. જ્યારે મોબાઈલ નથી તો પુસ્તકો સાથે તમારા જીવનને એક શેપ આપજો અને ખૂબ પ્રગતિ કરજો. બસ એવી જ દિલથી ઈચ્છા રાખું છું. અને ખૂબ આગળ વધો જીવનમાં. ક્યારે પણ મારી જરૂર પડે મને ગમે ત્યારે, તમે 24 કલાક મારો ફોન ઓન હોય છે, મને ફોન કરજો. થેન્ક યુ.